આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણના ખારીવાડ જમના એપાર્ટમેન્ટના 5મા માળે ફ્લેટમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ. સલામતીના ભાગરૂપે બિલ્ડિંગમાં રહેતા લોકોને બહાર કઢાયા. આગનું કારણ અકબંધ. દમણના ખારીવાડ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ખારીવાડ વિસ્તારમાં આવેલ જમના એપાર્ટમેન્ટના 5મા માળે ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી. બંધ ફ્લેટમાં આગ લાગવાની જાણ આસપાસના લોકોને થતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી આગને કાબૂમાં કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સલામતીના ભાગરૂપે બિલ્ડિંગમાં રહેતા લોકોને બહાર કઢાયા હતા. જોકે સદનસીબે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ ટળી હતી. બંધ ફ્લેટમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન 20 એપ્રિલે ગુંડલાવ ખાતે યોજાશે. અત્યાર સુધીમાં 1080 દીકરીઓના લગ્ન કરાવાયા. 9 દંપતીઓને ગર્ભખરીની સામગ્રી વિનામૂલ્યે અપાઈ. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ વલસાડ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આગામી વર્ષે પણ 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન તારીખ 20 એપ્રિલ 2025ના રોજ ગુંડલાવ ખાતે હેલિપેડ ગ્રાઉન્ડની બાજુમાં યોજવામાં આવનાર છે. જેમાં 100થી વધુ સર્વજ્ઞાતિના 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, રાજ્ય સરકારના મંત્રીઓ, જિલ્લાના સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વલસાડ ખાતે તિથલ રોડ ઉપર આવેલ કોળી પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનની માહિતી આપતા વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત 8 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અત્યાર સુધીમાં 1080 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. જેમાં સર્વજ્ઞાતિના દીકરા દીકરીઓ સમૂહમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. એક વર્ષ તો 161 જેટલા યુગલોના સમૂહ લગ્ન થયા હતા. આજના સમયમાં દીકરા દીકરીઓના લગ્ન કરવા માટે ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી આર્થિક સમસ્યા બને છે. તેમના માટે જળ જમીન વેચીને લગ્ન પ્રસંગ કરવાની નોબત આવે છે. ત્યારે સમૂહ લગ્નના માધ્યમથી થતા લગ્ન આવા અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બનતા હોય છે. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાતા તમામ 9 દંપતીઓને તમામ પ્રકારની ગર્ભખરીની સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવે છે. એસી જ્ઞાતિના દંપતીઓ માટે સરકારની વિશેષ યોજના હેઠળ ₹2.5 લાખની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત વિકલાંગ દંપતીઓ માટે સરકારની યોજના હેઠળ ₹1 લાખ આર્થિક સહાય મળવાપાત્ર થાય છે. આગામી 20 એપ્રિલના રોજ ગુંડલાવ ખાતે યોજનાર 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કન્વીનર તરીકે ગુંડલાવના સરપંચ નીતિનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ સમૂહ લગ્નના આયોજન માટે દર વર્ષની જેમ વિવિધ 15 સમિતિઓની રચના કરવામાં આવશે. જેમાં 150 જેટલા કાર્યકરોને કાર્યક્રમની સફળતા માટે વિવિધ 15 જેટલા સમાજના આગેવાનો કાર્યરત રહેશે. પત્રકાર પરિષદમાં વલસાડ પટેલ સમાજ પ્રગતિ મંડળના મંત્રી રામભાઈ પટેલ, સહમંત્રી રોહિતભાઈ પટેલ, સમૂહ લગ્નના કન્વીનર નીતિનભાઈ પટેલ, કારોબારી સમિતિના સભ્ય યોગેશભાઈ પટેલ, દર્શનાબેન પટેલ, જિગીસાબેન પટેલ, મનહરભાઈ, ધર્મેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ તો દર વર્ષે જે અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રાખીએ છીએ, આ વર્ષે 9મા વર્ષે અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તારીખ 20મી એપ્રિલ 2025ના રોજ લાવવાનું નક્કી કર્યું છે. આ પત્રકાર પરિષદમાં આપ સૌને એટલા માટે બોલાવ્યા છે કે આ પત્રકારના માધ્યમથી સમગ્ર વલસાડ તાલુકા અને જિલ્લામાં માહિતી મળે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા અન્યના સહયોગથી અમે કરીએ છીએ. આજ સુધીમાં 1080 દીકરીને અમે પરણાવી ચૂક્યા છે. એટલે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં દરેક યુગલો જેને યુવક યુવતીને રસ હોય એને સમાવવા માટે આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને સાધુ સંતો સુધી હાજર હશે ને 25 થી 30 હજાર કાર્યકર્તાઓ લોકો હાજર હશે. અમારી કાર્યકર્તાની ટીમ 150ની કાર્યકર્તાની ટીમ અને દરેક સમાજની અમે કમિટી 51ની મંડળની બનાવી છે. એટલે આ એક સર્વજ્ઞાતિ સમૂહનો કાર્યક્રમ છે. સાથે વલસાડ તાલુકાના પ્લેટફોર્મથી અમે આ પ્લેટફોર્મના 50 વર્ષ પૂર્ણ થયા છે. એટલે 50 વર્ષને સ્વર્ણ જયંતિ
તારીખ 1/1/2025 થી 31/12/2025 સુધી વિવિધ કાર્યક્રમો સાથે કોળી સમાજના આગેવાનોને કોળી સમાજના એક્ટિવનેસ માટે અમે વિવિધ કાર્યક્રમ કરવાનો છે. એક કાર્યક્રમ છે, બીજો રન ફોર યુનિટી, વન અને પર્યાવરણ અને આપણી હેલ્થની જાગૃતિ માટે ગયા વર્ષે પણ અમે રન ફોર યુનિટી રાખી હતી. તેમાં 800 લોકોએ ભાગ લીધો હતો અને એનો કાર્યક્રમ 20મી જાન્યુઆરીના દિવસે રાખવાના છે. વડોદરા સાવલીના પિલોલ ગામે સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીનો સન્માન સમારોહ યોજાયો. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલ્લોલ ગામ દ્વારા સાંસદનો સન્માન સમારોહ યોજાયો હતો. પિલ્લોલ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાંસદ સભ્ય ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માન સમારોહમાં સમસ્ત પિલ્લોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બગીમાં સાંસદને બેસાડી ભવ્ય સ્વાગત કરાયું હતું. ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદે મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પિલ્લોલ ગ્રામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ, તાલુકા સદસ્ય માજી દિનેશભાઈ પરમાર, નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ તેમજ ગ્રામજનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાથી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, સંકલ્પ ન્યૂઝ. જ્યારે આ ઘટના બની ત્યારે હું ભારત દેશનું પ્રતિનિધિત્વ રશિયા ખાતે કરી રહ્યો હતો અને રશિયાથી પણ રાજાભાઈ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો. જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી, પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે. અને જે એમના હત્યારાઓ છે એ હત્યારાઓ જ નહીં, પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચમરબંધીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈ પણ તક હવે ભવિષ્યમાં ના મળે એ માટે પણ પોલીસને સખ્ત રૂપમાં સર્વે લોકોએ સાથે મળીને તાકીદ કરી છે. અને આ ઘટના પર માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપેલા છે. માનનીય શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ સાંસદ બન્યા એના પૂર્વે પહેલાં અમારી 6 થી 7 વર્ષથી કે જ્યારે કંપનીમાં ચેનલમાં તરીકે જોબ કરતા ત્યારથી અમારા પારિવારિક સંબંધ હતા અને ચૂંટણી સંજોગો હતા. ચૂંટણી લેવાની ચૂંટણી લડ્યા પછી સાંસદ તરીકે ચૂંટાયા હોય ત્યારે 5 મહિનાનો સમયગાળો થઈ ગયો ત્યારે અમે એમને કહ્યું હતું કે હવે એકાદ દિવસ અમારા ગામની મુલાકાત લો. એટલે આજે અમને ગઈકાલે અમારે ડિસ્કસ કર્યા પછી અમે અમારા ગામના સ્વાગત કાયમ અહીંયા ઉપસ્થિત રહ્યા. સંજોગોસર અમારા સાવલી તાલુકાના લોકલાયના ધારાસભ્ય શ્રીમાન ગીતાભાઈ ઇનામદાર તેમના બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી વ્યસ્તતાને લીધે ઉપસ્થિત રહી ના શક્યા અને સાંસદશ્રીની હાજરીમાં અને ગ્રામજનોની હાજરીમાં સાંસદશ્રીનું સ્વાગત કરવાનું. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.